નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી તરફથી આજના આ વિડિયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 2ના પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એન્ડ પ્રિન્સિપલ પ્લેન્સ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, એઝ અ સિવિલ એન્જિનિયર આ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે જે આપણે આજે ક્લિયર કરીશું. તો આપણું ચેપ્ટરનું નામ છે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એન્ડ પ્રિન્સિપલ પ્લેન. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સમજવાની કોશિશ કરીએ કે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ કયા છે, એટલે કે પ્રિન્સિપલ સ્ટ્રેસ કયા છે અને પ્રિન્સિપલ પ્લેન કોને કહેવાય. તો પહેલું પ્રિન્સિપલ પ્લેન, કે પ્રિન્સિપલ પ્લેન એટલે કે મુખ્ય સમતલ કોને કહેશું. તો પ્રિન્સિપલ પ્લેનની ડેફિનેશન છે ઓન વિચ પ્લેન એક્ટ ઓનલી ડાયરેક્ટ સ્ટ્રેસીસ એન્ડ ઓલ્સો શિયર સ્ટ્રેસીસ ઇઝ ઝીરો. મતલબ જે પ્લેન ઉપર માત્ર ડાયરેક્ટ સ્ટ્રેસ જ લાગતા હોય જ્યારે શિયર સ્ટ્રેસની વેલ્યુ ઝીરો હોય એવા પ્લેનને પ્રિન્સિપલ પ્લેન કહે છે. પ્રિન્સિપલ પ્લેનનો મતલબ વિદ્યાર્થી મિત્રો, આપણે એવું વિચારી લઈએ કે કોઈ પણ એલિમેન્ટ છે સ્ટ્રક્ચરનો, ચાહે કોલમ હોય, બીમ હોય, સ્લેબ હોય, એનીવન કોઈ પણ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ લઈએ અને એની પ્લેન ઉપર, એની સપાટી ઉપર માત્ર ને માત્ર ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય. ડાયરેક્ટ સ્ટ્રેસનો મતલબ કે ટેન્સાઇલ અને કોમ્પ્રેશન સ્ટ્રેસ લાગતા હોય તો, અને શિયર સ્ટ્રેસની વેલ્યુ ઝીરો હોય. શિયર સ્ટ્રેસ કોને કહેવાય છે? આપણે તમામ લોકો જાણીએ છીએ કે શિયર સ્ટ્રેસનો મતલબ એક સપાટીને બીજી સપાટી વડે લાગતું બળ, જેને આપણે શિયર સ્ટ્રેસ વડે દર્શાવીએ છીએ, જેનું નોટેશન છે ટાઉ. તો વિદ્યાર્થી મિત્રો, કે એવી પ્લેન કે જેની ઉપર માત્ર ને માત્ર કેવા લાગતા હોય સ્ટ્રેસીસ? ડાયરેક્ટ સ્ટ્રેસીસ, અને શિયર સ્ટ્રેસની વેલ્યુ ઝીરો હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નીચે આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં બતાવ્યું છે કે ડાયરેક્ટ સ્ટ્રેસ કઈ રીતે લાગતા હોય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કે પ્રિન્સિપલ પ્લેન ઉપર શિયર સ્ટ્રેસ ટાઉનું મૂલ્ય શૂન્ય હોય છે અને પ્રિન્સિપલ પ્લેન આડું, ઊભું કે ત્રાંસું હોઈ શકે, એમાં કોઈ વાંધો હોતો નથી. એવું જરૂરી નથી કે પ્રિન્સિપલ પ્લેન સીધું જ હોવું જોઈએ, આડું કે ત્રાંસું ન હોય. તો પહેલું પ્લેન જોઈએ છીએ આપણે, પહેલું પ્લેન જોઈ શકીએ છીએ. પીપીનો મતલબ પ્રિન્સિપલ પ્લેન, કે એક પ્લેન પ્રિન્સિપલ પ્લેન આડું બતાવ્યું છે અને એની પર સિગ્મા કરીને એક ડાયરેક્ટ સ્ટ્રેસ લાગી રહ્યો છે. બીજું પ્રિન્સિપલ પ્લેન ઊભું છે અને જેની પર આપણે જોઈ શકીએ છીએ કે એક ડાયરેક્ટ સ્ટ્રેસ લાગી રહ્યો છે. અને ત્રીજાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્રાંસુ એક પ્રિન્સિપલ પ્લેન છે કે જેની ઉપર એક ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા લાગી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રિન્સિપલ પ્લેન 3 પ્રકારના જોવા મળે છે. ખાસ ધ્યાન આપજો કે પ્રિન્સિપલ પ્લેન 3 પ્રકારના જોવા મળે છે. પહેલું છે મેજર પ્રિન્સિપલ પ્લેન, બીજું છે માઇનોર પ્રિન્સિપલ પ્લેન અને ત્રીજું છે ઇન્ટરમીડિયેટ પ્રિન્સિપલ પ્લેન. વાત કરીએ મેજર પ્રિન્સિપલ પ્લેન. મેજર પ્રિન્સિપલ પ્લેનનો મતલબ કે તેની ઉપર મેક્સિમમ ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય, કે જે પ્લેન ઉપર મેક્સિમમ ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય એવા પ્લેનને કહેશું આપણે મેક્સિમમ પ્રિન્સિપલ પ્લેન. વાત કરીએ માઇનોર પ્રિન્સિપલ પ્લેનની, તો જે પ્લેન ઉપર મિનિમમ ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય તો એને કહેશું આપણે માઇનોર પ્રિન્સિપલ પ્લેન. વાત કરીએ ઇન્ટરમીડિયેટ પ્રિન્સિપલ પ્લેન, તો જે પ્લેનની અંદર ના મેક્સિમમ ના મિનિમમ, ઇટ મીન્સ કે એવરેજ ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય તો એવા પ્લેનને આપણે ઇન્ટરમીડિયેટ પ્રિન્સિપલ પ્લેન તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ પ્રિન્સિપલ પ્લેન સમજવા માટે એક આકૃતિ અહીંયા મેં રજૂ કરી છે. આઈ હોપ કે તમે એને સારી રીતે સમજી શકશો. માની લઈએ કે એક કોલમ અહીંયા મેં દર્શાવ્યો છે અને બંને બાજુ હું એને ટેન્સાઇલ ફોર્સ P આપી રહ્યો છું. તો જ્યારે Pની વેલ્યુ વધશે ત્યારે મેં વચ્ચે એક દેખાડ્યું છે કે જ્યાંથી આપણો
જે બીમ છે ત્યાંથી કટ થઈ જશે, કે જે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાંથી આપણને એક પ્રિન્સિપલ પ્લેન મળે છે. તો અકોર્ડિંગ ન્યૂટન્સ લો, કે જ્યાંથી આપણું પ્રિન્સિપલ પ્લેન મળે છે તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યાંથી આપણને બે પ્રકારના ફોર્સીસ પેદા થતા હોય છે, કે જે મેં એફ અને વી જે બે વડે દર્શાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 9નો કોન્સેપ્ટ છે, કે ધોરણ 9ની અંદર આ કયા પ્રકારે ફોર્સ ઉત્પન્ન થતા હોય છે એ આપણે ક્લિયર કર્યા છે. જે એફ ફોર્સ છે એ વાય ડાયરેક્શન ઉપર ઉત્પન્ન થતો હોય છે, જ્યારે જે વી ફોર્સ છે એ એક્સ ડાયરેક્શન ઉપર ઉત્પન્ન થતો હોય છે, અને પી એ આપણે લગાવેલો જે પહેલેથી જે ટેન્સાઇલ ફોર્સ હતો એ પી છે. તો વાત કરીએ ડાયરેક્ટ સ્ટ્રેસની, તો નીચે જોઈ શકીએ છીએ આપણે કે નોર્મલ એન્ડ શિયર સ્ટ્રેસીસ ઓન પ્લેન. નોર્મલનો મતલબ ડાયરેક્ટ સ્ટ્રેસીસ. તો ડાયરેક્ટ સ્ટ્રેસની ફોર્મ્યુલા આપણને ખબર છે F/A. તો એફનો મતલબ થશે ફોર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્લેન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે જે પી કોસ થીટા છે એ શું છે, આપણો આ સપાટી ઉપર લાગતો ફોર્સ, અને એ થીટા એનો મતલબ થશે એરિયા. તો અકોર્ડિંગ ટુ ત્રિકોણમિતિના આધારે જો એનું કેલ્ક્યુલેશન કરશું તો આપણને એનો એરિયા મળશે A0/cos થીટા. ટૂંકમાં આપણને અહીંયા ડાયરેક્ટ સ્ટ્રેસ મળશે P/A ઇન્ટુ cos સ્ક્વેર થીટા. વાત કરીએ શિયર સ્ટ્રેસની, તો શિયર સ્ટ્રેસની ફોર્મ્યુલા બનશે V/A. તો V કેમ? કારણ કે V એ એક્સ અક્ષ ઉપર લાગે છે, અને એક્સ અક્ષ એ આપણા જે બીમ છે એ બીમની સપાટી દર્શાવે છે, એટલે ત્યાં સપાટી પર આપણને શિયર સ્ટ્રેસ મળતો હોય છે. તો વીનો મતલબ થશે P સાઇન થીટા, અને એનો એરિયાની ફોર્મ્યુલા થશે A/cos થીટા. ટૂંકમાં આની ફોર્મ્યુલા આપણને મળશે P/A સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો, આપણે કેસ 1ની અંદર એક બીમ ઉપર આપણે આ વાત સમજી. જ્યારે કેસ 2માં જોઈએ અ બોડી સબ્જેક્ટેડ ટુ જનરલ 2 ડાયમેન્શનલ સ્ટ્રેસ સિસ્ટમ. પેલી સૌથી ઇમ્પોર્ટન્ટ આ 2 ડાયમેન્શનલ સ્ટ્રેસ સિસ્ટમ છે, કે જે આપણે દરેકે બહુ એકાગ્રતાથી અને ધ્યાનથી સમજવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં બે આકૃતિ રજૂ કરી છે, એક એ અને બીની અંદર. તો પહેલી વાત કરીએ એ, જે 3D એક આ ક્યુબ તમને એક નજર આવે છે, અને એ ક્યુબ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુથી આપણે એક સિગ્મા એક્સ અને સિગ્મા વાય એ બે એક ટેન્સાઇલ સ્ટ્રેસ લગાડેલા છે મેં, અને બીજું એની ઉપર ટાઉ વાય એક્સ ને ટાઉ એક્સ વાય બે શિયર સ્ટ્રેસ લાગે છે. તો એ વાળી જે ક્યુબ છે એ ફિગરને આપણે 2 ડાયમેન્શનલ સિસ્ટમની અંદર કન્વર્ટ કરીએ તો બી વાળી ફિગરમાં જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બી વાળી ફિગર બહુ ધ્યાનથી જોજો, એને ધ્યાનથી સમજજો. જો એ સમજણમાં નહીં પડે તો આગળવાળા કોન્સેપ્ટ સમજવા અઘરા બની રહેશે, અને આની સાઇન સમજવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં વાત કરીએ કે આ 2 ડાયમેન્શનલ સિસ્ટમ ઉપર લાગતા ડાયરેક્ટ સ્ટ્રેસ. ડાયરેક્ટ સ્ટ્રેસનો મતલબ કાં તો એ કમ્પ્રેશન હોઈ શકે, કાં તો એ ટેન્શન હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા બે આપણી બોડી ઉપર એક સિગ્મા એક્સ અને સિગ્મા વાય, એક્સ ડાયરેક્શનમાં સિગ્મા એક્સ અને વાય ડાયરેક્શનની અંદર સિગ્મા વાય ટેન્સાઇલ ફોર્સ અહીંયા બતાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવું જરૂરી છે કે બંનેની સાઈડ જો ટેન્સાઇલ ફોર્સ હોય તો ટેન્સાઇલ જ હોવા જોઈએ, કોમ્પ્રેશન હોય તો કોમ્પ્રેશન જ હોવું જોઈએ. એવું ના બની શકે કે સિગ્મા એક્સ ટેન્સાઇલ હોય અને સિગ્મા વાય કોમ્પ્રેશન હોય. જો એવું હોય તો એની સાઇન નેગેટિવ થઈ જશે. બીજું વાત કરીએ શિયર સ્ટ્રેસ. તો આપણે શિયર સ્ટ્રેસ જોઈ શકીએ છીએ કે ઉપરની બાજુ ટાઉ વાય એક્સ ને ટાઉ એક્સ વાય બંને એક છેડા ઉપર ભેગા થતા જોવા મળે છે, અને એ જ રીતે નીચે પણ બે છેડા શિયર સ્ટ્રેસના ભેગા થતા જોવા મળે છે. જો આ રીતે જેમ આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે હોય તો જ એની સાઇન પોઝિટિવ જોવા મળે, અધરવાઇઝ આપણે એને નેગેટિવ લેશું. વિદ્યાર્થી મિત્રો, આ જે 2 ડાયમેન્શનલ સિસ્ટમ છે એને બે રીતે તમે સોલ્વ કરી શકો છો. પ્રથમ છે એનાલિટિકલ મેથડ, અને બીજી છે ગ્રાફિકલ મેથડ, જે મોહર-સલકર મેથડ પણ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને મેથડો ખાસ યુઝફુલ છે. જીઓટેકમાં પણ આપણે આ મેથડનો અભ્યાસ કરીશું.
તો વાત કરીએ એનાલિટિકલ મેથડની. હવે એનાલિટિકલ મેથડની અંદર વિદ્યાર્થી મિત્રો સાઇન ઓફ કન્વર્જેશન અને નોટેશન સમજવા ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે જે આગળ આકૃતિ તમારી સમક્ષ મેં રજૂ કરી હતી એની અંદર કઈ સાઇન શું બતાવે છે, કોનું શું નોટેશન છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. સૌપ્રથમ વાત કરીએ સિગ્મા એક્સ. સિગ્મા એક્સનો મતલબ થશે નોર્મલ સ્ટ્રેસ ઇન એક્સ ડાયરેક્શન. જે જમણી બાજુ આપણે જોઈ શકીએ છીએ સિગ્મા એક્સ, તે જે શું બતાવે છે, નોર્મલ સ્ટ્રેસ એ એક્સ ડાયરેક્શનની અંદર. સિગ્મા વાય, નોર્મલ સ્ટ્રેસ ઇન વાય ડાયરેક્શન. ટાઉને બધા જ ઓળખીએ છીએ આપણે શિયર સ્ટ્રેસીસ, અને બે ડાયરેક્શનમાં લાગશે, એક્સ અને વાય ડાયરેક્શનની અંદર. થીટા, એંગલ મેડ બાય ઇન્ક્લાઇનેડ પ્લેન વિથ રિસ્પેક્ટ ટુ વર્ટિકલ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ કમ્પોનન્ટ ઉપર જ્યારે આપણે ટેન્સાઇલ ફોર્સ લાગશું તો એક પ્લેન એવી ક્રિએટ થશે કે જ્યાંથી તેના પર મેક્સિમમ સ્ટ્રેસ લાગશે ને ત્યાંથી એ છૂટું પડી જશે. ત્યાંથી એક પ્લેનની રચના થશે જેને આપણે એ વડે દર્શાવીએ છીએ, અને એનો જે મેઇન સરફેસ સાથે જે ખૂણો પડે છે એને થીટા કહીએ છીએ, જે એને કહેવાય છે એંગલ મેડ બાય ઇન્ક્લાઇનેડ પ્લેન વિથ રિસ્પેક્ટ ટુ વર્ટિકલ. જે વર્ટિકલ પ્લેન સાથે જે ખૂણો બનાવ્યો છે એને કહેશું થીટા. બીજું છે સિગ્મા થીટા. તો નોર્મલ સ્ટ્રેસીસ ઓન ઇન્ક્લાઇનેડ પ્લેન એ, તો એ ઉપર નોર્મલ સ્ટ્રેસ લાગે છે, મતલબ કે આ જે પ્લેન ક્રિએટ થઈ કે જ્યારે આપણું આ સરફેસ તૂટી અને તૂટવાથી જે એ પ્લેન ક્રિએટ થઈ અને એ પ્લેન ઉપર જે સ્ટ્રેસ લાગતો હશે એને શું કહેશું આપણે, સિગ્મા થીટા. અને આ એ પ્લેન ઉપર જે શિયર સ્ટ્રેસ લાગતો હશે એને કહેશું આપણે ટાઉ થીટા. વાત કરીએ થીટા પી. તો ઇન્ક્લાઇનેશન ઓફ પ્રિન્સિપલ પ્લેન. તો આપણી જે ઇન્ક્લાઇન જે પ્લેન છે એની જે પ્રિન્સિપલ પ્લેન છે એને આપણે શેના વડે ઓળખીશું, થીટા પી વડે. સિગ્મા પી, તો પ્રિન્સિપલ સ્ટ્રેસીસ, આપણા જે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ લાગે છે ને સિગ્મા પી વડે દર્શાવીશું. ને થીટા એસ, તો ઇન્ક્લાઇનેશન ઓફ મેક્સિમમ શિયર સ્ટ્રેસીસ પ્લેન. સિગ્મા એસનો મતલબ એવો થશે કે થીટા પી પ્લસ 45. તો ઇન્ક્લાઇનેશન જે પ્રિન્સિપલ છે, ઇન્ક્લાઇનેશન ઓફ પ્રિન્સિપલ પ્લેન પ્લસ 45. સાઇન ઓફ કન્વર્જેશન. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજવું જરૂરી છે કે જ્યાર સુધી આપણે સાઇન ઓફ કન્વર્જેશન સારી રીતે નહીં સમજી શકીએ ત્યાર સુધી આપણે આના એક્ઝામ્પલ સારી રીતે સોલ્વ નહીં કરી શકીએ. અને એક્ઝામ્પલની અંદર સાઇન ઓફ કન્વર્જેશનના કારણે ઘણી બધી બાબતો ખોટી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત કરીએ નોર્મલ સ્ટ્રેસીસ. નોર્મલ સ્ટ્રેસીસ બે પ્રકારના આપણે જાણીએ છીએ, એક કોમ્પ્રેશન અને બીજું ટેન્શન. જો આપણી બોડી ઉપર ટેન્સાઇલ સ્ટ્રેસ લાગતો હોય, સમજો, જો આપણી બોડી ઉપર ટેન્સાઇલ સ્ટ્રેસ લાગતો હોય તો આપણે એની સાઇન પોઝિટિવ લેવાની છે. વાત કરીએ શિયર સ્ટ્રેસીસ ટાઉ. જો એક્સ ડાયરેક્શનનું જે ઇન્ક્લાઇન પ્લેન છે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની બાજુ ટાઉના બે તીર ભેગા થાય છે બીવાળા પોર્શન ઉપર. તમે બધા જોઈ શકો છો કે જ્યાં બી છે, બી પોઈન્ટ છે, તે ટાઉવાળા ભેગા થાય છે બે તીર, અને નીચે જે ડી છે ત્યાં ટાઉવાળા બે પોર્શન ભેગા થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આલેખની અંદર જોઈએ છે જ્યારે એક્સવાળું, એક એક્સ ને એક્સ ડેશ બે પોઈન્ટ હોય છે, તો એક્સ ને એક્સ ડેશ જે બે અક્ષિસ છે ત્યાં જો શિયર સ્ટ્રેસ ભેગો થતો હોય તો આપણે એને શું લેશું, પોઝિટિવ લેશું, અધરવાઇઝ એને શું લેશું, નેગેટિવ લેશું. તો આ સાઇન ઓફ કન્વર્જેશન ખાસ સમજવું જરૂરી છે. ફરીથી સાઇન ઓફ કન્વર્જેશન આપણે સમજી લઈએ કે જ્યારે તમારો નોર્મલ સ્ટ્રેસીસ ટેન્સાઇલ સ્ટ્રેસ હોય તો એને પોઝિટિવ લેવાનો છે. શિયર સ્ટ્રેસ, જો આલેખ ઉપર તમને શિયર સ્ટ્રેસીસ કાં તો એક્સ ડાયરેક્શનમાં કાં તો એક્સ ડેશ ડાયરેક્શનમાં મળતો હોય, એટલે કે જો બી એ એક્સ ડાયરેક્શન બતાવે છે, ડી પોઈન્ટ એ એક્સ ડેશ ડાયરેક્શન બતાવે છે, તો આપણે એને પોઝિટિવ લેશું, અધરવાઇઝ આપણે એને નેગેટિવ લેશું. હવે એક ફોર્મ્યુલાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે જો એનાલિટિકલ મેથડ હોય ત્યારે નોર્મલ સ્ટ્રેસ એટલે કે સિગ્મા થીટાની ફોર્મ્યુલા થશે ઇન બ્રેકેટ સિગ્મા એક્સ પ્લસ સિગ્મા વાય બાય 2 પ્લસ ઇન બ્રેકેટ સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય 2 ઇન્ટુ કોસ 2 થીટા
પ્લસ ટાઉ એક્સ વાય ઇન્ટુ સાઇન 2θ અને શિયર સ્ટ્રેસની ફોર્મ્યુલા થશે પ્લેન એ ઉપર. એ પ્લેનનો મતલબ કે ટેન્સાઇલ સ્ટ્રેસ અથવા કોમ્પ્રેશન સ્ટ્રેસ લાગવાથી જે પ્રિન્સિપલ પ્લેન ક્રિએટ થઈ છે એ પ્લેન, અને એની ઉપર શિયર સ્ટ્રેસ પેદા થશે સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય 2 ઇન્ટુ સાઇન 2θ માઇનસ ટાઉ એક્સ વાય ઇન્ટુ કોસ 2θ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ બધા કોન્સેપ્ટમાં સમજણ પડી હશે. થેન્ક યુ સો મચ.